And I am going to teach you TYBSc Physics SEM 5. Particle in a one-dimensional infinitely deep potential well. એટલે કે પોટેન્શિયલ વેલ ઇન્ફાઇનિટલી ડીપ પોટેન્શિયલ વેલ એટલે કે શું થશે, કોઈ પણ એક બોક્સ હશે સ્પેસની અંદર, જે બોક્સ હશે એની અંદર પાર્ટિકલ જ હશે, બહારની સાઈડ શું હશે, કંઈ નહીં. તો Vx તો પોટેન્શિયલ બોક્સની અંદર પોટેન્શિયલ હશે એ શું થતો હશે, 0. અને બોક્સની બંને બહારની સાઈડ શું થતો હશે, Vx ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, અને બીજી બાજુ પણ શું થતું હશે, Vx ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. પાર્ટિકલ જે સ્ટાર્ટ થાય છે ત્યાંથી x ઇઝ ઇક્વલ ટુ શું છે, 0, અને x ઇઝ ઇક્વલ ટુ a. તો એની વિડ્થ શું થશે બોક્સની, x ઇઝ ઇક્વલ ટુ a. કન્સિડર અ પાર્ટિકલ ઇન વન ડાયમેન્શનલ ઇન્ફાઇનેટલી ડીપ પોટેન્શિયલ વેલ. હવે કન્સિડર શું કરવાનું છે કે પોટેન્શિયલ છે, પાર્ટિકલ છે એ આ એક કોઈ પણ વન ડાયમેન્શનલ બોક્સની અંદર પાર્ટિકલ છે. ધ પોટેન્શિયલ એનર્જી કર્વ ફોર ધ પાર્ટિકલ ઇઝ રિપ્રેઝેન્ટેડ ઇન ફિગર એન્ડ ડિનોટેડ એઝ. હવે પોટેન્શિયલ એનર્જી કર્વ ફોર ધ પાર્ટિકલ એટલે કે કોઈ આપણે શું લીધું છે, પાર્ટિકલ લીધા છે, તો પાર્ટિકલની એનર્જી રિપ્રેઝેન્ટેડ કરવાની છે. તો Vx ઇઝ ઇક્વલ ટુ 0 ફોર a લેસ ધેન x લેસ ધેન a. તો Vx એટલે કે એનો પોટેન્શિયલ ક્યારે 0 થતો હશે, તો x ઇઝ ઇક્વલ ટુ 0 અને a બંનેની વચ્ચેનું જ્યારે હશે ત્યારે. એટલે એ શું છે, આપણું એક બોક્સ લઈ લીધું છે એ થશે. હવે ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ફોર x લેસ ધેન 0 એન્ડ x ગ્રેટર ધેન a. હવે x બરાબર 0, x લેસ ધેન 0, તો એટલે શું થશે, બોક્સની બહારની સાઈડ હશે ત્યારે શું હશે, Vx ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. અને x ગ્રેટર ધેન a એટલે કે આ બાઉન્ડ્રી એ વિથ a છે એની બહારની સાઈડ હશે ત્યારે પણ શું થતું હશે, ઇન્ફાઇનાઇટ. ફોર ધ મોશન ઓફ ધ પાર્ટિકલ અલોંગ ધ એક્સ એક્સિસ ઇનસાઇડ ધ બોક્સ. હવે પાર્ટિકલ મોશન કરતા હશે ક્યારે, બોક્સની અંદર હશે ત્યારે, પણ કઈ ડાયરેક્શનમાં, એક્સની ડાયરેક્શનમાં. કારણ કે આ આપણી કઈ ડાયરેક્શન છે, એક્સ ડાયરેક્શન છે. તો આ બોક્સની અંદર જ્યારે પાર્ટિકલ મોશન કરતા હશે કઈ ડાયરેક્શનમાં હશે, એક્સ ડાયરેક્શનમાં. તો Vx ઇઝ ઇક્વલ ટુ 0 ધ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર વેવ ઇક્વેશન ઇઝ. હવે આપણું ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન આગળ આપણે ફાઇન્ડ કર્યું હતું ઈ છે, તો એની અંદર Vx ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0. કારણ કે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, તો ઇન્ફાઇનેટલી ડીપ પોટેન્શિયલ વેલ. તો કોઈ પણ બોક્સની અંદર જે પોટેન્શિયલ હશે એ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે બોક્સની અંદર પોટેન્શિયલ શું છે, 0 છે. તો શું કીધું છે, ફોર ધ મોશન ઓફ ધ પાર્ટિકલ અલોંગ ધ એક્સ એક્સિસ ઇનસાઇડ ધ બોક્સ. તો બોક્સની અંદર જ્યારે પાર્ટિકલ મોશન કરતા હશે ત્યારે વેર Vx ઇઝ ઇક્વલ ટુ 0, તો એનો પોટેન્શિયલ શું છે, એની અંદર 0 છે. તો ધ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર વેવ ઇક્વેશન ઇઝ. તો હવે આપણે શું લખવાનું છે, ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર. હવે આપણું ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન કયું છે, -h² ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E સાઈ. તો વેર E બી ધ ટોટલ એનર્જી ઓફ ધ પાર્ટિકલ. એટલે કે આપણે બોક્સની અંદર જે પાર્ટિકલ હતા એની ટોટલ એનર્જી કેટલી થશે, E. તો આ શું છે આપણું ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન છે. તો ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સનો સ્ક્વેર. તો આ ઇક્વેશન કેવી રીતે આવશે, તો માઇનસ પહેલાં શું થશે, ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2me. આ 2m અપોન માઇનસ h કટનો સ્ક્વેર છે એ શું થશે, સામેની સાઈડ જશે. તો 2me અપોન h કટનો સ્ક્વેર ઇન્ટુ સાઈન. તો હવે આ શું છે, આ સાઈડ છે તો આ માઇનસ છે, તો ઓલી બાજુ જશે તો શું થશે, પ્લસ થઈ જશે. તો ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સનો સ્ક્વેર, હવે ઓલી બાજુ જશે તો શું થશે, પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ શું થશે આપણું ઇક્વેશન નંબર 1. તો હવે 2me અપોન h કટનો સ્ક્વેર બરાબર શું લખ્યું છે, k નો સ્ક્વેર. તો ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સનો સ્ક્વેર પ્લસ k સ્ક્વેર સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો એ શું થશે આપણું ઇક્વેશન નંબર 2. હવે k ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 2me અપોન h કટનો સ્ક્વેર, k બરાબર શું લખ્યું છે, અંડરરૂટ 2me અપોન h કટનો સ્ક્વેર. એ શું થશે આપણું ઇક્વેશન નંબર 3. હવે સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન. હવે આપણે 3 ઇક્વેશન ફાઇન્ડ કર્યા છે, એનું શું કરવાનું છે, સોલ્યુશન. તો જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન 2. તો આપણું મેઇન ઇક્વેશન કયું થશે, ઇક્વેશન નંબર 2 થશે. તો એનું જનરલ સોલ્યુશન શું છે, તો સાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ a સાઇન kx પ્લસ b સાઇન kx. ઇક્વેશન નંબર આપણું શું થશે, 4 થશે. વેર a એન્ડ b આર ધ કોન્સ્ટન્ટ. તો આની અંદર a અને b બંને શું છે, કોન્સ્ટન્ટ છે. નાવ ધ બાઉન્ડ્રી કન્ડિશન આર. હવે શું કીધું છે, બાઉન્ડ્રી કન્ડિશન એટલે કે આપણું વન ડાયમેન્શનલ જે બોક્સ હતું
એની બાઉન્ડ્રી કન્ડિશન ફાઇન કરવાની છે. તો એની બાઉન્ડ્રી કન્ડિશન એક 0 હતી અને x ઇઝ ઇક્વલ ટુ શું હતી? a હતી. તો આપણું જનરલ સોલ્યુશન ઇક્વેશન 2, તો ઇક્વેશન 2 કયું છે? ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સનો સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો એનું જનરલ સોલ્યુશન શું આવ્યું? સાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ a સાઇન કે એક્સ પ્લસ b સાઇન કે એક્સ. એ શું થશે? આપણું ઇક્વેશન નંબર 4. હવે બે બાઉન્ડ્રી કન્ડિશન લગાવવાની છે. તો x ઇઝ ઇક્વલ ટુ 0 હતી આપણે એક કન્ડિશન, તો સાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. અને એક બીજી કન્ડિશન આપણે કઈ હતી? x ઇઝ ઇક્વલ ટુ a, તો સાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ પણ શું થશે? 0. ફ્રોમ ધ ફર્સ્ટ કન્ડિશન ઇન ઇક્વેશન 4, તો ઇક્વેશન 4 આપણે આગળ જોયું, એની અંદર ફર્સ્ટ કન્ડિશન એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0 વાળી કન્ડિશન એપ્લાય કરવાની છે. તો વી ઓપ્ટેન b ઇઝ ઇક્વલ ટુ 0, હેન્સ ઇક્વેશન 4 રિડ્યુસ ટુ. હવે ઇક્વેશન 2 ની અંદર b ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશું તો ઇક્વેશન 2 ની અંદર સેકન્ડ ટર્મ છે એ શું થઈ જશે? રિડ્યુસ થઈ જશે. તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ શું વધશે? a સાઇન કે એક્સ. એ શું થશે? આપણું ઇક્વેશન નંબર 5. નાવ યુઝિંગ ધ સેકન્ડ કન્ડિશન વી હેવ. હવે સેકન્ડ કન્ડિશન આપણી શું છે? x ઇઝ ઇક્વલ ટુ a વાળી. તો સાઇન a ઇઝ ઇક્વલ ટુ a સાઇન કે a ઇઝ ઇક્વલ ટુ 0. તો એ શું થશે? આપણું ઇક્વેશન નંબર 6. we cannot take a is equal to 0 because there will then be no solution. હવે a is equal to 0 નથી આવતું કારણ કે એનું કંઈ સોલ્યુશન નથી મળતું, એટલે thus the equation 6. હવે આ આપણું શું છે? ઇક્વેશન નંબર 6. તો સેટિસ્ફાઈડ ઓનલી વેન. તો હવે આને સેટિસ્ફાઈ કરવા માટે ખાલી શું કર્યું છે? કે ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દીધું છે? n પાઈ. તો કે ને કરતાં બનાવશું તો ઇઝ ઇક્વલ ટુ શું વધશે? n પાઈ અપોન a. તો એ શું થશે? આપણું ઇક્વેશન નંબર 7. તો વેર n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ લખી શકીએ. Therefore the wave function for the motion in the region. હવે આખું જે વેવ ફંક્શન છે ફોર ધ મોશન ઇન ધ રિજિયન, તો ક્યાં સુધી મોશન કરશે? તો 0 લેસ ધેન x લેસ ધેન a આર ગિવન બાય. એટલે કે આ શું હતું? આપણું બોક્સ છે, તો અહીંયા શું છે? 0 અને અહીંયા શું છે? a. તો આની અંદર જે પાર્ટિકલ હશે એ મોશન કરતા હશે. આ બોક્સ જે છે એમાં શું કરશે? પાર્ટિકલ મોશન કરશે. તો સાઇન એન એક્સ ઇઝ ઇક્વલ ટુ a સાઇન એન પાઈ એક્સ અપોન a. એ શું થશે? આપણું ઇક્વેશન નંબર 8. તો શું થયું? આપણે બે સોલ્યુશન ઓફ ધ ઇક્વેશનનું સોલ્યુશન લઈ આવવાનું હતું. તો આપણું સેકન્ડ ઇક્વેશન હતું એનું સોલ્યુશન લઈ આવ્યા. તો એ સોલ્યુશનની અંદર કન્ડિશન 2 એપ્લાય કરી, એક્સ ઇઝ ઇક્વલ ટુ a એન્ડ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો ફર્સ્ટ કન્ડિશન એપ્લાય કરી એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 વાળી, તો આપણને શું ઇક્વેશન મળ્યું? સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ a સાઇન કે એક્સ. એ શું થયું? આપણું ઇક્વેશન નંબર 5. નાવ યુઝિંગ ધ સેકન્ડ કન્ડિશન, સેકન્ડ કન્ડિશન શું છે આપણી? એક્સ ઇઝ ઇક્વલ ટુ a. તો એ એપ્લાય કરી તો આપણને શું મળ્યું? સાઇન a ઇઝ ઇક્વલ ટુ a સાઇન કે a ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે શું કર્યું? a ઇઝ ઇક્વલ ટુ 0 કે નોટ ટેક a ઇઝ ઇક્વલ ટુ 0 બીકોઝ ધેર વિલ બી નો ધ સોલ્યુશન. કારણ કે a ઇઝ ઇક્વલ ટુ 0 નથી મળતું કારણ કે એનું કોઈ સોલ્યુશન નથી થતું એટલે. thus the equation 6 satisfied only. ઇક્વેશન 6 ને સેટિસ્ફાઈડ કરવા માટે આપણે શું કરીએ છીએ? કે a ઇઝ ઇક્વલ ટુ n પાઈ લખીએ છીએ ઓર k ઇઝ ઇક્વલ ટુ n પાઈ અપોન a. તો એ શું થશે? આપણું ઇક્વેશન નંબર 7. તો n બરાબર આપણે શું મૂકી શકીએ? 1 2 3 મૂકી શકીએ. હવે એના ઉપરથી વેવ ફંક્શન આપણું કયું છે? સાઈ વેવ ફંક્શન છે. તો વેવ ફંક્શન ફોર ધ મોશન ઇન ધ રિજિયન. વેવ ફંક્શનના જે પાર્ટિકલ છે મોશન કરે છે એનું વેવ ફંક્શન રિજિયન કેટલું છે? તો 0 લેસ ધેન એક્સ લેસ ધેન a આર ગિવન બાય. એટલે કે આપણું બોક્સ જે છે એની અંદર પાર્ટિકલ મોશન કરતા હશે તો 0 થી a રીચ સુધીમાં શું કરશે? એ મોશન કરશે બોક્સની અંદર. તો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ a સાઇન એન પાઈ એક્સ અપોન a. તો એ શું થશે? આપણું ઇક્વેશન નંબર 8. તો આ સોલ્યુશન મળી ગયું ઇક્વેશનનું. ફંક્શન ફોર ધ મોશન ઓફ ધ પાર્ટિકલ આર સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ a સાઇન એન પાઈ એક્સ અપોન a ઇન રિજિયન 0 લેસ ધેન એક્સ લેસ ધેન a. તો આ આપણે આગળના થિયરીની અંદર શું કર્યું? આનું ઇક્વેશન ફાઇન કર્યું. તો આ શું છે? બોક્સ છે, તો એની અંદર જે પાર્ટિકલ મોશન કરતા હશે એનું વેવ ફંક્શન સાઇન એન એક્સ ઇઝ ઇક્વલ ટુ a સાઇન એન પાઈ એક્સ અપોન a ઇન રિજિયન એટલે આ કયું છે? 0થી સ્ટાર્ટ થાય છે અને a સુધીનું. તો એ શું છે? આપણું ઇક્વેશન નંબર 9. તો સાઇન એન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ઇન ધ રિજિયન. સાઇન એન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે હશે? તો રિજિયન. તો એક્સ લેસ ધેન 0 એટલે કે આ શું હશે? એક્સ લેસ ધેન 0 અને એક્સ ગ્રેટર ધેન 0 એ હશે ત્યારે શું થશે? સાઇન એન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે બંનેની વચ્ચેનું રિજિયન છે એનું શું થાય છે? 0 થઈ જાય છે વેવ ફંક્શન.
the total probability that the particle is somewhere in the box must be unity. એટલે કે ટોટલ પ્રોબેબિલિટી ઓફ ધ પાર્ટિકલ એટલે કે બધા પાર્ટિકલ છે જે બોક્સની અંદર છે એની પ્રોબેબિલિટી સમવેર ઇન ધ બોક્સ મસ્ટ બી યુનિટ એટલે કે બોક્સની અંદર જેટલા પાર્ટિકલ છે એની પ્રોબેબિલિટી કેવી છે બધાની સેમ છે. thus we have તો શું છે ઇન્ટિગ્રેશન 0 to a sin x સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ 1. હવે શું કીધું છે નોર્મલાઇઝ કન્ડિશન. નોર્મલાઇઝ કન્ડિશન કે એટલે ઇક્વેશન બરાબર શું થશે 1 અને જો ઓર્થોગોનલ કન્ડિશન કહેશે તો શું થશે 0. તો આપણે આગળના થિયરીની અંદર શું ફાઇન્ડ કર્યું હતું ઓર્થોગોનલ કન્ડિશન પ્રૂફ કરી હતી. તો m નોટ ઇક્વલ ટુ n બરાબર શું થતું હતું 0 અને m ઇઝ ઇક્વલ ટુ n હશે ત્યારે શું થશે 1. તો આ નોર્મલાઇઝ કન્ડિશન એટલે શું થશે 1 થશે. તો 0 ટુ a ઇન્ટિગ્રેશન 0 ટુ a sin x સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ 1. તો sin x બરાબર આપણે શું મેળવ્યું છે a sin n પાઈ x અપોન a. તો a sin x નો સ્ક્વેર છે તો a સ્ક્વેર sin સ્ક્વેર n પાઈ x અપોન a ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો હવે a સ્ક્વેર કેવો છે કોન્સ્ટન્ટ છે તો એ શું થશે બહાર નીકળી જશે. તો a સ્ક્વેર ઇન્ટિગ્રેશન 0 ટુ a sin સ્ક્વેર n પાઈ x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો હવે sin સ્ક્વેર n પાઈ x અપોન a બરાબર શું થશે તો એનું ઇન્ટિગ્રેશન કરશું તો 1/2 1 માઇનસ કોસ 2 n પાઈ x અપોન a ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1. a સ્ક્વેર તો કેવો છે કોન્સ્ટન્ટ છે એટલે એ શું થશે બહાર નીકળશે. તો ફર્સ્ટ શું કીધું છે કે ટોટલ વેવ ફંક્શન ફોર ધ પાર્ટિકલનું વેવ ફંક્શન આપણે જે સોલ્યુશન ફાઇન્ડ કર્યું હતું એ થશે sin nx ઇઝ ઇક્વલ ટુ a sin n પાઈ x અપોન a ઇન ધ રિજિયન. તો રિજિયન કેટલું હતું 0 ટુ a એની વિથ છે તો એ પાર્ટિકલ કયું છે બોક્સની અંદર હશે એ પાર્ટિકલ થશે. તો sin x ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે થશે તો રિજિયન x લેસ દેન 0 અને x ગ્રેટર દેન a એટલે કે 0 અને એની વચ્ચેનું રિજિયન હશે ત્યારે sin nx બરાબર શું થતું હશે 0. હવે ટોટલ પ્રોબેબિલિટી that the particle is somewhere in the box must be unity એટલે કે પાર્ટિકલની અંદર જેટલા બોક્સ છે એની બધાની પ્રોબેબિલિટી કેવી થશે સેમ થશે. તો એક આપણે શું કર્યું sin nx સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન એન્ડ ડિફરન્શિએશન કર્યું બરાબર કઈ નોર્મલાઇઝ કીધું છે વેવ ફંક્શન લેવાનું તો બરાબર શું થશે 0. પછી sin nx બરાબર આપણે વેલ્યુ મૂકી ax સ્ક્વેર sin સ્ક્વેર n પાઈ x અપોન a ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1. a સ્ક્વેર કેવો છે કોન્સ્ટન્ટ છે તો એને બહાર કાઢી લીધો તો sin સ્ક્વેર n પાઈ x અપોન a ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 1 થઈ ગયું. હવે sin સ્ક્વેર n પાઈ x અપોન a બરાબર શું થાય છે તો 1/2 1 માઇનસ કોસ 2 n પાઈ x અપોન a ઇન્ટુ dx તો એમ નામ રહેશે ઇઝ ઇક્વલ ટુ 1. શું ઇક્વેશન હતું 1/2 1 માઇનસ કોસ 2 n પાઈ x અપોન a ઇન્ટુ dx હતું. તો એમાંથી 1/2 હતું તો 1/2 પણ કેવું થશે કોમન નીકળશે તો a સ્ક્વેર હાફ. હવે શું કર્યું પાછું ડિફરન્શિએશન કર્યું તો 1 ઇન્ટુ ડીએક્સનું શું થઈ જશે x થઈ જશે માઇનસ હવે કોસ 2 n પાઈ x અપોન એનું ડિફરન્શિએશન થશે એટલે શું થશે a અપોન 2 n પાઈ આગળ આવશે કોસનું થશે sin 2 પાઈ nx અપોન a લિમિટ કેટલી લાગશે 0 ટુ a ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ આખી ટર્મ બરાબર શું થઈ જશે આ ટર્મ બરાબર 0 થઈ જશે તો વધશે શું એક્સની બરાબર લિમિટ લગાવશું એટલે a માઇનસ 0 આવશે તો a વધશે ખાલી તો a સ્ક્વેર a અપોન 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 એ શું થશે આપણું ઇક્વેશન નંબર 11. તો a ને કરતા બનાવશો તો બરાબર શું થશે 2 અપોન a તો a કરતા બનશે તો સ્ક્વેર રિમૂવ થશે તો શું થશે √2 અપોન a તો એ શું થશે આપણું ઇક્વેશન નંબર 11. થસ ધ નોર્મલાઇઝ વેવ ફંક્શન તો નોર્મલાઇઝ વેવ ફંક્શન આપણું કયું હતું sin nx ઇઝ ઇક્વલ ટુ a sin n પાઈ x અપોન a હતું. તો a બરાબર આપણને શું મળ્યું √2 અપોન a તો a બરાબર શું આપણે વેલ્યુ મૂકી √2 અપોન a sin n પાઈ x અપોન a. For n is equal to 1 sin 1 x has the two nodes at x is equal to 0 and at x is equal to a as shown in figure. હવે જો આ શું મળ્યું નોર્મલાઇઝ વેવ ફંક્શન આપણે ફાઇન્ડ કરવાનું હતું એ મળી ગયું તો એની અંદર આપણે n બરાબર શું મૂકશું 1 વેલ્યુ મૂકશું ત્યારે કેટલી નોડ્સ હશે x ઇઝ ઇક્વલ ટુ a એન્ડ એટ x ઇઝ ઇક્વલ ટુ a. તો આ એની ફિગર છે તો બે નોડ્સ મળી ગઈ 1 એન્ડ 2 તો એક 0 અને એક a. તો એ કઈ ડાયરેક્શનમાં હશે એક્સ ડાયરેક્શનમાં તો આપણું બોક્સ જે છે એ પણ કઈ ડાયરેક્શનમાં પાર્ટિકલ બોક્સની અંદર મૂવ થતા હશે એક્સ ડાયરેક્શનમાં જ થાય છે. અહીંયા 0 છે અને અહીંયા a છે ઉપરની સાઈડ તો શું છે ઇન્ફાઇનાઇટ છે તો પાર્ટિકલ આની અંદર જ મૂવ થાય છે એટલે ક્યાંથી ક્યાં સુધીના નોડ્સ આવશે 0 ટુ a સુધીના જ આવશે. તો ફર્સ્ટ આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ છીએ ત્યારે 2 નોડ્સ આવે છે તો એક છે 0 અને એક છે a.
તો n ઇઝ ઇક્વલ ટુ 2 લેશું ત્યારે કેટલા નોટ્સ આવે છે? 3 નોટ્સ. પણ 0 ટુ એ ની વચ્ચેના જ નોડ હશે. તો ફર્સ્ટ કયું છે? 0 છે, સેકન્ડ છે a/2 અને થર્ડ છે a. ક્યારે n ઇઝ ઇક્વલ ટુ 2 હશે ત્યારે 3 નોટ્સ આવશે, 0, a/2 અને x ઇઝ ઇક્વલ ટુ a. હવે ફોર n ઇઝ ઇક્વલ ટુ 3, તો x3 હેઝ ધ 4 નોટ્સ એટ x ઇઝ ઇક્વલ ટુ 0. હવે n ઇઝ ઇક્વલ ટુ 3 હશે ત્યારે કેટલા નોટ્સ કીધા છે? 4 નોટ્સ. પણ 0 ટુ a ની વચ્ચે જ હશે, તો ફર્સ્ટ તો કયું હશે આપણું? 0 અને સેકન્ડ વાળું a. તો એને 4 ભાગમાં ડિવાઈડ કરીએ તો a/3 એન્ડ 2a/3. તો પહેલી નોટ્સ કયું છે? 0, સેકન્ડ છે a/3 અને થર્ડ છે 2a/3 અને ફોર્થ છે a. તો n ઇઝ ઇક્વલ ટુ 3 હશે ત્યારે 4 નોડ હશે. તો પહેલી છે 0, સેકન્ડ છે a/3, થર્ડ છે 2a/3 અને ફોર્થ છે a. હવે શું કીધું છે? હેન્સ ધ વેવ ફંક્શન sin nx વિલ હેવ ધ n+1 નોટ્સ. હવે sin ફંક્શન n, તો આપણું ઇક્વેશન હતું sin nx ઇઝ ઇક્વલ ટુ √2/a sin 2n pi x/a. તો n બરાબર આપણે શું વેલ્યુ મૂકીએ છીએ? 1, 2, 3 વેલ્યુ મૂકીએ છીએ. તો અહીંયા શું કીધું છે કે વેવ ફંક્શન sin nx વિલ હેવ n+1 નોડ. તો n બરાબર જે વેલ્યુ મૂકશું એને +1 કરશું એટલે એ શું મળશે? એના નોડ્સ. આપણે જોઈએ ફર્સ્ટ આપણે કયું હતું? n ઇઝ ઇક્વલ ટુ 1 લીધું, તો 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2 નોટ્સ થતા હતા. હવે n ઇઝ ઇક્વલ ટુ 2, તો 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3 નોટ્સ મળે. અહીંયા 3 + 1 ઇઝ ઇક્વલ ટુ 4 નોટ્સ મળે છે. એવી જ રીતે વેવ ફંક્શન સાઇનની અંદર તો 4 + 1 કરશું એટલે કેટલા નોટ્સ મળશે? 5. તો વિલ હેવ n+1 નોટ્સ કહી શકાશે.